ગોધરામાં ખંડુ પરિવારનો અનોખો પ્રયાસ, દીકરાના લગ્નને બનાવ્યું સ્વચ્છતા અભિયાનનું માધ્યમ। સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં ધામધૂમ જોવા મળતી હોય છે, પરંતુ પંચમહાલના ગોધરા શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક સામાજિક કાર્યકરે પોતાના પુત્રના લગ્ન પ્રસંગનો ઉપયોગ સમાજને જાગૃત કરવા માટે કર્યો છે। લગ્ન મંડપમાં ઠેર ઠેર સ્વચ્છતા અને પાણી બચાવના સંદેશા પાઠવીને તેમણે એક નવો જ ચીલો ચાતર્યો છે। ગોધરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર મોબીન ખંડુ દ્વારા તેમના પુત્રના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોબીનભાઈએ માત્ર મહેમાનોનું સ્વાગત જ નહીં, પરંતુ પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી પણ સુપેરે નિભાવી હતી। લગ્ન મંડપમાં પ્રવેશતાની સાથે જ મહેમાનોનું ધ્યાન ખેંચાય તે રીતે વિવિધ જગ્યાઓ પર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં સ્વચ્છતા જાળવો, ગંદકી ન કરો, પાણીનો બગાડ અટકાવો, પાણી અમૂલ્ય છે, કચરો માત્ર ડસ્ટબિનમાં જ નાખવો જેવા અગત્યના સંદેશો લખવામાં આવ્યા હતા। આજે મારા છેલ્લા એક છોકરો અકિલ છે, તેના શુભ લગ્ન મેં નિર્ધાર્યા હતા। તેની અંદર મેં મારા મહેમાનોને આગતા સ્વાગત માટે બોલાવેલા। ત્યારે લગ્ન પ્રસંગના અંદર ઘણી વખત બધું લોકોને જેમ ફાવે તેમ ગમે ત્યાં થૂકે છે, ગમે ત્યાં કચરો નાખે છે, બરાબર। તો એ માટે મેં શું કર્યું હતું કે સ્વચ્છ ગોધરા અને સ્વચ્છ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી શ્રી જે છે તેમના બી સફાઈ અભિયાનના હેઠળ પણ મેં એક સંદેશો પાઠવવા માટે મેં એક અહીંયા સાઇન બોર્ડ લગાવેલા મારા આ મંડપની અંદર। એ સાઇન બોર્ડના અંદર એક સંદેશો એવો પાઠવ્યો હતો મેં। મારું એવું કોઈ હતું નથી કે મારી કોઈ સારી વાત છે એવું નથી ઈચ્છતો, પરંતુ તમામ વર્ગના લોકોને હું એક સંદેશો એવો પાઠવવા માગતો હતો કે ભાઈ આપણે મારું ગોધરા સ્વચ્છ રહે, સુંદર રહે, કચરો ડસ્ટબિનમાં જ નાખવો, ગમે તેને થૂંકવું નહીં। અને અમારી મુસ્લિમ સમાજ, અમારા ઇસ્લામ ધર્મના અમારા જે એના પહેલાંથી પણ મેં અમુક દુઆઓ પણ મેં અંદર લખી હતી કે જમ્યા પછી પહેલાંની દુઆ, જમ્યા પછીની આ દુઆ। એટલે હું એક જ સંદેશો પાઠવવા એવો માગતો હતો કે એકદમ સ્વચ્છ મારું ગોધરા બને। એ હું આપણા પ્રેસના માધ્યમથી હું આ જણાવી રહ્યો છું અને તમામ વર્ગના લોકોને એક સંદેશો પાઠવવા માગી રહ્યો છું કે સાફ સફાઈ આપણું ગોધરા સ્વચ્છ રહે, સુંદર રહે અને તમામ લોકોને એક સંદેશો પઠવાય અને આ રીતે પણ લોકો એનો અમલ કરે, એવી મારી એક ખાસ કરીને એક ઈચ્છા હતી। તેથી મેં આ કર્યું હતું અને તમે તેની નોંધ લીધી, મને તેનું ગમ્યું અને તમામ લોકો આ રીતે તેનું પાલન કરે અને તમામ સાઇન બોર્ડના હેઠળ લોકો તેનું સૂચનાનું અમલ કરે। બસ મારો એક આ હેતુ હતો। મોબીનભાઈ ખંડુ, સોશિયલ વર્કર અને બીજેપીના સક્રિય મેમ્બર। 5-5 ફૂટના મેં અંતરમાં મેં ડસ્ટબિન પણ મૂક્યા છે મેં, એમ કે બધા લોકો અંદર કચરો નાખે અને મને જિલ્લા વહીવટતંત્ર, નગરપાલિકાએ પણ મને ખડે પગે મને સહકાર આપ્યો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું।